તો સુરતમાં રથયાત્રાને લઈને તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટેલ જિંજરમાં પણ ગેરરીતિ સામે આવી હતી। હોટેલ સંચાલકોએ 3 દિવસથી હોટલનું રજીસ્ટર મેન્ટેન કર્યું ન હતું, ત્યારે પથિક સોફ્ટવેરમાં હોટલમાં રોકાયેલા 129 ગેસ્ટની કોઈ જ એન્ટ્રી નહોતી કરાયેલી। પોલીસ કમિશનરને ગેસ્ટની વિગતો પણ ન આપી હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે હોટેલ સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા શૈલેષ જોડાયેલા છે। શૈલેષ, જણાવશો કે સુરતમાં રથયાત્રાને લઈને જ્યારે તમામ હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જિંજર હોટલમાંથી ગેરરીતિ સામે આવી છે। સુરતમાં જુદા જુદા 7 સ્થળોએ જે રથયાત્રા નીકળે છે તેને લઈને સુરત શહેર પોલીસે ગઈકાલથી જ એક સઘન ચેકિંગ અને ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં રેલવે સ્ટેશન વિસ્તારની હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ દરમિયાનમાં હોટલ જિંજરમાં મોટી ગેરરીતિ સામે આવી હતી। જે પથિક સોફ્ટવેર છે, જેમાં દરેક હોટલ સંચાલકોએ ત્યાં આવતા ગેસ્ટની વિગતો અપલોડ કરવાની હોય છે, એ સતત 3 દિવસ સુધી 129 જેટલા જે ગેસ્ટ આવ્યા હતા તેમની વિગતો અપલોડ કરવામાં આવી ન હતી ને આ ગેરરીતિ સામે આવતા તુરંત જ એસઓજીએ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ મૈધરપુરા પોલીસે શરૂ કરી છે। જી બિલકુલ શૈલેષ, આભાર।